એ દિયાદ પેલા રે પુષ્પના નામ તા વિરમ લેવરા રાખતો નામ એ રાખો વિરમ તે એના નામ રાખો એવા વિરમ દેવ દેવના વાણી એવા વાણી જન્મ ધારણ કરે એમનું તમને નામ આપું છું. અરે આજ બીજા બે પુષ્પનું નામ મેરા હા ભક્તરાજ, હા મારું વચન છે તમને કે છઠ્ઠા દિવસે આવી એમનું નામ તમે રામદેવ રાખજો અને જરૂર તમારા અનેક તમારા કામ પૂર્ણ થશે ભક્તરાજ. એ તમારું ઈચ્છા હોય તો મને કહો. આપ આવશો એની કોઈ સાત માસની ચિઠ્ઠી કરી છે મારા નામ. હા ભક્તરાજ, હું જાણતો હતો કે મારા ભક્તને ભગવાન ઉપર કોઈ વિશ્વાસ નથી માટે તો રામનો ભક્તરાજ તમને હું નિશાની આપું છું. એ કુંકુમ પગલા રે પાડું રંગ બેલમાં મારી એક ઈચ્છા બાકી છે મારા નામ. બોલો ભક્તરાજ. જૂના અગમની દરબાર તમે નરસિંહ હતા એમને તમારી દિવ્ય દ્રષ્ટિ આપી અને રાસલીલા બતાવી છે પ્રભુ. તો આજ તમારો ભક્ત તમારા દ્વાર સુધી આવ્યો છે. તમારી રાસલીલાના દર્શન કરાવો મારા નામ. હા ભક્તરાજ, જાણું છું કે તમારે મારી રાસલીલાના દર્શન કરવા છે પણ એ રાસલીલાના દર્શન તમને રામદેવ અવતારમાં બતાવીશ એ પણ મારું નથી. બોલ કૃષ્ણ કનૈયા લાલને જય. હા કોણ એ રાજા અજમલને વચન લઈને મારા રવાને કરી દીધા છે. મારા મોટા ભાઈ બલરામ, મોટેરા ભાઈ કોણ બલરામ સહસ્ત્રનાગનો અવતાર છે. કારણ કે એને મનાવવા કઠિન છે તો સાલ મારા મોટા ભાઈ બલરામને બોલાવું અને વચને બાંધી અને પછી જેને વાત કરું તો તે અવતાર ધારણ કરશે. તો સાલ મારા મોટા ભાઈ બલરામને બોલાવું. 100 રૂપિયા મળો આવે છે, એક બીજા 100 રૂપિયા આવે છે.